હા, ગામનો તો નથી લાગતો. કોણ છો ભાઈ? જો અજાણ્યો મહેમાન કહેવા હું તો. અજાણ્યો મહેમાન? હા, અરે પણ ભાઈ, આ ગામમાં તમે આવ્યા છો તો કોકના ઘરે જ આવ્યા હશો ને? જો વડીલ આવ્યો હતો તો કોકના ઘરે જ, પણ ખબર હતી કે એ ડેલી બંધ હશે. વર્ષો પહેલા મારા દાદા અહીંયા રહેતા હતા અને મને જગ્યા યાદ નહોતી, પણ પૂછીને ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે મકાન વાવાઝોડામાં પડી ગયું છે. એટલે થયું કે દાદા એટલે હા. શું નામ? કરશનભાઈ. કરશનભાઈ, આ પલોટવાળા? હા 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 એ જ. હા, એ તો કેટલા વર્ષો થઈ ગયા, એ તો શહેરમાં જતા રહ્યા. હા, વર્ષો થઈ ગયા અને જુઓ ને. અરે પણ મહેમાન, એ આટલા વર્ષોથી શહેરમાં રહે છે, તમારા દાદા છે, અને તમને ખબર નથી? ખબર જ છે મને, પણ મને એમ હતું કે ગામ જાઓ, થોડો સમય અહીંયા રહેવું હતું. મકાન જો સારું હોત તો તાળું તોડીને રહેવા માંગતો હતો, પણ મકાન તો સાવ તૂટલું છે. એટલે હવે વિચારતો હતો કે આજની રાત હા ઝાડવા નીચે જ રહી લઉં. અરે પણ મહેમાન, આ હવાવરું જગ્યામાં અને આ ઝાડવા હેઠે તમે આ રાત કેમ ગુજારો? અને આમ પણ મહેમાન, આ જગ્યાએ રાત્રે ન રોકાવાય. અહીંયા જાનવરોનો થોડોક ત્રાસ છે. હા, સમજી શકું છું, પણ હવે તમે જ વિચાર કરો ને કે ગામમાં જલ્દીથી કોઈ શહેરવાળા ઉપર ભરોસો ન કરે, અને એ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર તો બિલકુલ નહીં. હા, એ વાત તો તમારી સાચી છે. હવે અજાણ્યા માણસ ઉપર કોણ ભરોસો કરે? અને આમ પણ તમે આ કરશન દાદાનું નામ લીધું એટલે એ નાતે હું તમને આશરો આપી છું. જો આજની રાત તો બહુ કહેવાય. તો કે હું એવું વિચારીને આવ્યો હતો કે મારે મારા ગામમાં થોડા દિવસ રહેવું છે. આ ગામને માણવું છે, ગામને જોવું છે અને ગામના લોકોને પારખવા છે, એમની સાથે બેસીને વાતો સાંભળવી છે જૂની. પણ કંઈ નહીં. હા, તમે એક રાત માટે આશરો આપો છો એ મારા માટે બહુ મોટી વાત કહેવાય. અરે પણ દીકરા, આટલા બધા દિવસ રોકાવાનું પ્લાનિંગ કરીને તમે આવ્યા હતા, તો તમારે તમારા દાદાને પૂછીને અવાય ને કે ભાઈ દાદા ત્યાં મારે રહેવાય એવું કઈ છે કે કેમ? હા હા, મારી જ ભૂલ છે. હા, મેં કંઈ પૂછ્યું નહીં, પણ દાદા હવે નથી રહ્યા. એટલે કરશન દાદા ગુજરી ગયા? હા, કદાચ ગામના ઘણા લોકોને ખબર નથી આ વાતની, પણ હમણાં હજુ આ કોરોના પહેલા તો મારે વાત થઈ હતી. હા ત્યારે થઈ હતી. પછી જ એવું બન્યું ને કે હવે મારી પાસે એનો નંબર નથી, બધું જૂના ફોનમાં હતું. હા, હવે તો હું વાત પણ ન કરાવી શકું ને, કારણ કે છે જ નહીં તો શું વાત કરાવવાનો. એ વાત તમારી સાચી છે, પણ કઈ નહીં, આજની રાત તમે મારા ઘરે રોકાઈ શકો. હા, કઈ વાંધો નહીં, આભાર તમારો. હા, પણ મને મહેમાન, તમારું નામ જણાવશો? મારું નામ ભીખાભાઈ. ભીખાભાઈ જમીનવાળા? મતલબમાં તમારું નામ મેં સામે કેબિન પાસે ગયો હતો ત્યારે ત્યાં બધા કહેતા હતા કે ભીખાભાઈ જમીનવાળા તો ખરા, પણ હવે એ બધું મૂકો ને, હાલો ને અત્યારે તમે હા ઘરે, હા, પછી કઈ વાંધો આપણે નહીં, વાતો કરીશું. અરે કેમ નહીં. હું મારું બેગ લઈ લઉં. અને આમ તમે અહીંયા રાત રોકાવાનું પ્લાન કરીને બેઠા હતા, કોઈએ તમને પૂછ્યું નહીં? આ રસ્તા પર એક બે ગાડા નીકળ્યા. અરે ભાઈ, આ અવાવરું જગ્યા છે, અહીંયા કોઈ નીકળે નહીં. આ તો સારું કહેવાય કે હું આજ વાડીએ ગયો તો તે નીકળ્યો આ રોડે, બાકી આ રોડે કોઈ આવતું જ નથી ભાઈ. સાવ સાચી વાત છે તમારી. હવે મને પણ ડર લાગવા લાગ્યો છે. હા, કોઈ આવે પહેલા તમે તો ભણેલા ગણેલા લાગો છો કા? હા, ભણેલો છું ને. ઘર તરફ જઈએ. હાલો હાલો ત્યારે. હાલો ત્યારે, બીજું હું. અરે દેવાંગની માં, આવી ગયા. આ કોણ છે? આ પાણી લાવો, મહેમાન આવ્યા છે. કેમ છો? હા હારું કોણ આવ્યું છે? હા, જય શ્રી કૃષ્ણ. હા કોણ છે બાબુજી? આપણે ઓલા પલોટ વાળા કરશન દાદા નથી? હા એમ કે છે મારા દાદા છે. હા એ રાતે બિચારો અહીંયા ઝાડ હેઠે સૂતો હતો, તો મેં કીધું ભાઈ આ રાત તારે કાઢવી હોય તો મારા ઘરે વયો એક આવ્યો. મિનિટ કરશન કાકા એના દાદા થાય. તો અહીંયા હું કામ બેઠા હતા? અરે પણ કરશન દાદા ક્યાં રહ્યા છે હવે? આ મકાન એનું ખંડેર થઈને પડી ગયું છે. તો એમના ઘરે હું કામ આવ્યા
છે કરશન દાદા વયા ગયા તો ખોવડું તો હોય ને. હા પણ ત્યાં રહેવા જેવી વ્યવસ્થા નથી. વાવાઝોડામાં બધું ભાંગી તૂટીને ભૂકો થઈ ગયો છે. હું ગયો ત્યાં જોયું, મને એમ કે તાળું તોડીને ઘરમાં જઈશ, પણ તાળું તોડવું એ પહેલા તો હું ડોકાણો તો બધું ખંડેર. કરશન દાદા વહી ગયા ને એ મને નહોતી ખબર. આ તો આણે કીધું કે આ કોરોનામાં કરશન દાદા વહી ગયા. તે આમ અચાનક અહીં આવવાનું કઈ કારણ હા. આ મને ગામ ઘણા સમયથી વર્ષોથી મેં જોયું નહોતું, એટલે ઈચ્છા થઈ હતી કે ગામના લોકો કેવા છે. બધી વાત સાચી ભાઈ. તને ખબર હતી કે ગામમાં તારા ઘરમાં ખંડેર જેવું ઘર થઈ ગયું છે, તારા દાદા નથી, અહીંયા કોઈ બીજા હગાવાલા નથી, તો તારે આ અર્ધરાત થવાની હોય ત્યારે તો ન જવાય ને. હા જુઓ કાકી, આ સમજો કે મને હું તો ઝાડવા નીચે સૂતો હતો, પરાણે લાવ્યા. અરે હા તે પરાણે કઈ વાંધો નહીં, પણ બા આવ્યા છે ને તો ચા પાણી પીને જતા રહે. અરે ચા પાણી પી નહીં, એ આજની રાત રોકાવાના છે. હું આપણા ઘરમાં હા. આજની રાત જોય. રોકાવાના પણ કેમ? ઈ શહેર વાળા છે એને ટિકિટ મળી જાય રાતે એને ઓલું ફોન માં આવડતું હોય અને બાપુજી બેનનો લગ્ન પ્રસંગ છે અને ક્યાં બધા તો, મહેમાનને હા. બધું અરે પણ તમે ચિંતા ન કરો. આ વાળું પાણીની વ્યવસ્થા કરો. એને મહેમાનને આપણે ફળિયામાં ખાટલો નાખી દેવો, કોઈ રહે. વાહ. વાહ. પેલા તમે સમજો કે ઘરમાં જવાન દીકરી છે, વહુ છે, સમજાવો. હા હા. જુઓ, માફ કરજો, પણ મારા વતી તમારા ઘરમાં જો ઝઘડો થાય એમ હોય તો હું જતો રહીશ. હા તો જાઓ 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 અરે જાઓ. પણ શાંતિ રાખો, બધાય શાંતિ. આ છોકરો જોવો તો ખરા કેવો સંસ્કારી લાગે છે. હું કામનો આ છોકરો કઈ આમ ખરાબ નથી લાગતો. આ ભલે ને રોકાતો આજની રાત, અને અરે આમ પણ મહેમાનને આશરો દેવો એ તો આપણો ધર્મ છે. હવે માથે લખ્યું છે કે સંસ્કારી છે એમ. ના રે પણ હું કહું છું હા, હું કહું. હા જુઓ, આજની રાતની વાત છે ને, માણસ એક રાત તો કોઈને પણ આશરો આપી શકે ને. અરે તમે ભાઈ કહેશો તો નળિયા પર સૂઈ જઈશ, તમે કહેશો તો ગમે ત્યાં બહાર સૂઈ જઈશ, પણ હા. ઘરમાં રહેવા દો. આ બહાર બેન સુઈ જાઓ. પ્રમાણમાં હાલશે. હાય તો તું સાથે સૂઈશ પહેલા. દેવા, તું શાંતિ રાખીને ભાઈ સાહેબ. આ બધા વાત કરે છે ને એ ઓછું છે. અરે વાત કરવાની વાત નથી. ઘરમાં બે બે વહુ, એટલે કે જવાન દીકરી અને વહુ છે, હું છું, અને જોખમ કેટલું છે સમજતા કા નથી. આ છોકરાને કરશન બાપા હતા ત્યારે આવડો આમ તો જોયો હતો. હવે કરશન બાપા ગયા પછી આજે જોઈએ છીએ. આમ જોવા જઈએ તો અજાણ્યો હોય. બા. ભાઈ આપણા ગામનો છે, એમાં અજાણ્યો ક્યાંથી હોય? આ કરશન દાદાનું નામ લીધું ને એટલે હું એને અહીંયા લઈને તો એક આવ્યો. કામ કરો તમારો ખાટલો લઈને તમે ન્યા જ્યાં હુતા હતા ન્યા વયા જાઓ. તમે બે ન્યા હુઈ જાશો. અરે પણ ન્યા ઓલા જંગલી જનાવરો બધા ફાડી ખાહે અમને. તો એક રાત અહીંયા ઘરમાં રહેતો એમાં હું તમારું લૂંટાઈ જવાનું છે. હે લૂંટાઈ જાહે, લૂંટાઈ જાહે. શાંતિ રાખો બાપુજી. અરે પણ તું સમજતી કેમ નથી? આ અજાણ્યા મહેમાનને આમ અડધી રાતે ઘરેથી બહાર ન કઢાય. હોવા દે ને. તમે કેમ જીત કરો? એલા પણ તમને હું પૂછતો નથી, તમને હું હુકમ દઉં છું કે અહીંયા રહેવાનો છે. છે આ તમને કહું છું. કે હું તમને. છે પૂછતો તો- નથી કે તમે બધા મને પરમિશન આપો તો રાખું. રાખવાના છે. હા રાખવાનો છે. હાલો, હું જાઉં છું. ખાવાનું છે તમારે, બોલો. દિવાળું બનાવી નાખો. હાલો હાલો એ, જે હા, બનાવવું એ હા, બનાવી સાંભળો નાખો. સાંભળો રોકાવાનું છે ફાઇનલ મહેમાનને. તો હું હમણાં મહેમાનને થોડોક આમ તેમ લઈ જાઉં છું. ક્યાંય નથી લઈ જવાના. તારે તો ક્યાંય નથી લઈ જવાના. તો થોડુંક આમ અને તારે નથી જવાનું. સાંજ મંડીનો છે ને વાળું કરીને હુઈ જાય છે. હા હા. તમે છે ને એક કામ કરો. વાળુંની તૈયારી કરો. ખીચડી બનાવી છે ખીચડી. ગમે તે ચાલશે. હાલો મહેમાન, હાલો આપણે ઘરમાં હાલો. અરે પણ એલા પણ હું છે તારે ભાઈ? અરે આ શાંતિથી ઊભો રહે ને. મહેમાન. હાલો મહેમાન હાલો. મેં આ બાપુજી સમજતા નથી. આ ઘરમાં મારી બેન અને ઓલું જોખમ. જોખમ તો બહુ મોટું પડ્યું છે. શું થાય ખબર નહીં. પેલા કીધું ખીચડી મળશે તોય રોકાણો હારો. હાલ હું તો ધ્યાન દઉં. હા હા હા. હાલ તુંય વાળું કર. આવ્યો આવ્યો મમ્મી, હું આવ્યો. આ હાલા મહેમાન સમજાવત ને તો મારું ટાણું હસવાઈ જાત. હવે કઈ રીતે ઘરથી બહાર નીકળું? એને ન પીવું હોય તો કાંઈ નહીં, મારું તો ભેગું કરું કે નહીં? આ બાપુજી. હે બા હા. તમને એવું ન લાગ્યું કે આ છોકરો કાંઈ ઊંધી નજર ન હોય? પિંજરી આંખો વાળો હતો, દોરા ઉપર ચડેલા હતા, તમે જોયું કે નહીં? અંધુય જોયું. પણ હું તને શું કહું છું, આ તારો બાપો માને તો ને, તારા બાપુને તો પોતાની મનમરજી પ્રમાણેનું જ કરવું છે. હાલતા ને ચાલતા જે મળે એને ઉઠાવીને ઘરે લઈ આવે છે. હા પહેલી વાર લાવ્યા છે આવું. હા, રસ્તે દેખાતા હંધાઈને ઉઠાવીને લઈ આવે છે. હું શું કહું છું તને, સાંભળ મારી વાત. મને એમ લાગે છે
કે આજે મારે આખી રાત છે ને ચોકીદારી કરવી પડશે. મને નીંદર નહીં આવે. તમને મને નહીં આવે. હું કહું છું બા, આ એના કાકા મરી ગયા હોય તે એને ખબર ન હોય, ઘર પડી ગયો તેને ખબર ન હોય, હંધી ખબર હોય. આ તો ઠીક હવે બધું. અને હું એમ કહું છું કે શેરવાળા માણસ છે તો એને ફોનમાં ઓલું કરતા ન હોય, ટિકિટ કરતા તે વયો ન જાય. હાસી વાત છે. મને જાતના વિચારો આવ્યા છે કે કેટલું થતું હશે, પણ આ સાચું કે ખોટું ભગવાન જાણે. મારો મને કાંઈ સમજાતું નથી કે કરવું હું ને કરવું હું નહીં. બા હા, ઘરમાં મારા લગ્નના ઘરેણા પડ્યા છે, રૂપિયા પડ્યા છે, હમણાં આપણે ઓલી ભેં વેચીને એના પૈસા તે ઘરમાં જ પડ્યા છે. તો અને તાર બાપાએ દેવા કરીને આ બધું કરાવ્યું છે. ન કરે નારાયણને આ માણસ ચોર નીકળ્યો ને લઈ ગયો હાય હાય તો હાય એવું બોલો મને બા. મારા બાપાને ગળા પા ખાવાનો વારો આવશે હો. હા, મને તો એમ લાગે છે કે મારે આખી રાત ચોકીદારી કરવી પડશે. હો બેટા. એકલા હું કામ? હું તમારા હારે જાગીશ, ચિંતા ન કરો તમે. અરે આ તારા બાપુ છે ને હંધાઈ માણસ પર વિશ્વાસ કરી લે. એમને સમજાવ્યા કે જમાનો બદલાઈ ગયો છે, લોકો આપણા જેવા ભોળા નથ, લોકો કપટી થઈ ગયા છે. પણ તારા બાપુ એકના બે થાય તો ને. ઈ તો એમ જ કે આપણે ગામડાના માણસ છીએ, આપણું દિલ તો મોટું જ હોવું જોવે. પણ એમાં ને એમાં માણસ આપણને લૂંટીને વયા જાય એનું હું? આ ઘીના ચમચા ભરી ભરીને ખવડાયું, જોયું નહીં તે? તો માં મને કાંઈ સમજાતું નથી. આ નક્કી આ છોકરો કરશન કાકાનો જ હશે, એટલે એના દાદા હશે. પણ મને શું ખબર કરશન કાકા કયા વયા ગયા ને હું કયા આવી ને કયા મોટી થઈ. એટલે કરશન કાકા વર્ષો પહેલા શહેરમાં જતા રહ્યા હતા, અહીંયા ક્યારેક ક્યારેક આવતા હતા. એમનું પરિવાર ક્યારે નથી આવ્યું. અને આ છોકરો જે કહે છે ને એ એમના છોરાનો છોરો તો હા બાબડો હતો ત્યારે આવ્યો હતો. મને કેમ ખબર પડે? એ ત્યારનું મોઢું ને અત્યારનું મોઢું ક્યારની છે ને ચોકટું ફિટ કરી રહીશું, પણ થતું નથી. તે નોસ થાય ને, આટલા વર્ષ વયા ગયા વૈશે ક્યાં ભેગું થાય? હું શું કહું છું, હા એ ખાતો તને જોયું તું જેમ કૂતરાને જેમ ખાતો લે. હા, અને ઘી તો આમ ડબલા ભરી ભરીને લીધું, જાણે જોયું ન હોય એમ. અને છાસનું બગોણું જોયું તું, 3 બગોળા ઉલાડી ગયો. કોણ જાણે શું થાય. બા તમે તો હું આજ તો હું આખી રાત જાગવાની છું, મને નીંદર ન આવે હો આ વેળાએ હવે. સાચી વાત છે બેટા, સાચી વાત છે. હવે સામેથી જ તાવને કીધું હોય કે તું મને ભેટવા આવ, અને તાવ ભેટ્યો હોય તો પછી દવા તો કરવી જ પડે ને. તે આ ઓછી મુસીબત હતી. એક તો આપણો ભાઈ આટલો વાયડો, જ્યાં હોય તો દારૂ પીને ખેલ કરતો હોય, બાપુજી દિલના ભોળા, અને આપણે માં દીકરી છો ને બીજી સાડી હુડી વસે હોપારી. સાચી વાત છે, હાવ સાચી વાત કીધી તે. તકલીફવાળું કામ તો છે, પણ હવે જોઈએ શું થાય. કારણ કે આ તકલીફમાંથી નીકળવું જ અઘરું છે. સમજી તું? કેમ કરવું ને કેમ નહીં ને કાંઈ સમજાતું નથી મને. હું તો ક્યારની આમ હાટે પાટું સડ્યું હોય. સોકઠું ફિટ કરો તમે ફટાફટ, હાલો જલ્દી. વિચારું તો શું, એની આંખો આવી હતી, ગોરો હતો, આશે ને એવો ગોરો હતો. આખું મીજરી હતી ઈ નહોતી. અને આ નાક છે ને એનું થોડું મોટું છે, પેલાનું તો સરસ છે, આમ નામ બહુ પોપટની ચાંચ જેવું નાક છે. હે આ ક્યારની હું ચોકઠું ફિટ કરું છું, નથી થતું. કરો કરો. અને ન કરે નારાયણ અને આપણને ઊંઘ આવી ગઈ તો હું કરશું? ના રે ના, જાગો. હું એક કામ કરું, સા બનાવું. જેમ સા પીવું ને એમની અંદર ઉડી જાહે. અને હમણાં હવાર બા હા બગાવું આવ્યું. ભલે આવ્યું, જાગવાનું છે આપણે. નીંદરને ભગાડવા છે ને તપેલો ભરીને ચા બનાવ. બનાવ અને મસાલો બસાલો નાખજે. હું ન જાતા હો. જાગવાનું છે, મને ખબર છે. जागते रहो और जो घर में मेहमान आया है उसको सुबह में भगाते रहो. हैं अच्छा है ने? અચ્છા હે. હા. મેં જાઉં? हाँ લોકોને એમ થાય ગામડાવાળાને હિન્દી નું આવડે, એમ બધું આવડે. आवड़ा ने वो चंपक काका ने सिखवाड़ा है लेकिन अरे रे लेकिन कैसे बापा मारा वरे तो जे કર્યું છે ને હું ચોકઠું ફિટ કરું છું પણ થાતું નથી. નાક તો ઓલાનું પોપટની ચાંચ જેવું હતું, આ અલગ નાકવાળો છે. ઓઠે કઈ અલગ હતા, બોલી અવાજ. એ આવું મીરા, જરા મસાલાવાળી ચા બનાવ, મસાલાવાળી. હા હે જમીની ઓલો મહેમાન છે ઈ જ્યાં હોય બરાબર રાખ્યું છે ને? શું કોણ છે ઘરમાં? તું છો? તો પેલા ખબર પડવી જોઈએ ને.
પાછા દારૂ પીને આવ્યા. તમને ખબર નથી પડતી? આ રોજે રોજ તમને એક વાત કેટલી વાર કહેવાની? લે કઈ કીધું છે મને? હે? આ દારૂના નશામાં છે ને રોજ ભૂલી જાવ છો. જરીક તો શરમ કરો. આજે ઘરમાં મહેમાન આવ્યા છે અને તમે પાછા દારૂ પીને આવ્યા. કંઈક ન થવાનું થઈ ગયું. અરે. હજુ તું થાય તો કોણ જવાબદારી લે? પણ મહેમાન ક્યાં હોનાનો છે? હે? પારકો તો ખાલી- છે ને. હોનાનો ન હોય તો કાંઈ નહીં. આ તો એટલે તો કીધું કે ધ્યાન રાખવાનું છે. આ બેનના લગ્ન માથે છે. જરીએ ચિંતા છે તમને. આ બાપો કેમ ઘર ચલાવે છે જોવો છો ને. હંધી એ પરિસ્થિતિની તમને જાણ છે કે બાપુજીએ માથે દેવું કર્યું છે અને બેનના લગ્ન લીધા છે. તો એ બાપુએ દેવું મારા માટે કર્યું છે? હે? મારી બેન હાટું કર્યું છે. આ તો બેન આટું કર્યું છે ને. આ બેન ની વાહે ઘરેણા લગન ઓલું પેલું બીજું એમ કરીને બધો ખર્ચો કરી નાખ્યો. મારી વાહે કઈ વધવા દીધું? કઈ. જોઈ એને મારી ચિંતા ન હોય હું કામ કરું ચિંતા ભાઈ? એમે તમને ક્યારેય કોઈની ચિંતા નહીં થાય. અને જો બાપુજીએ માથે દેવું કરીને આંધુએ કર્યું હોય ને તો ઘરમાં દીકરી છે. દીકરીને વળાવી હોય ને ત્યારે 70 ખર્ચા થાય અને આપવું જ પડે. આ નિયમ છે. તું છે ને લાંબા લાંબા લીંબંધો આપવાનું બંધ કર. તો સુધરી જાવ ને. તું નાનું વાક્ય કહી દે ને કે હું તને ગમતો નથી. ગમતો નથી? હવે તો જવાબદારી માથે લેતા શીખો. હા બાપે લગ્ન કરાવી દીધા તમારા. હવે નાના નથી તમે. જરાક તો સમજો. તું મોટી છો ને, તું જવાબદારી સંભાળશો ને બસ બધું આવી ગયું. સો વારે વારે નહીં કહો. અત્યાર સુધી બહુ સમજાઈ લીધા પણ હવે નહીં. હવે દારૂ પીને ઘરે આવ્યા છો ને તો હું કરીશ? તો આ ઘર મેલીને જતી રહી અને હા. બા બાપુજીને હંધી વાત કરી દઈશ. ચમકી નહીં આપવાની હો? બા બાપુજીને કહી દઈશ એટલે હે દેવા વાગ્યું મને વાગ્યું ત્યારેથી મને આવી રીતે ધક્કો કેમ મરાય? હે ધક્કો કેમ મરાય? કેમ મારો ધક્કો છે મને? ધક્કો માર્યો ને મને? હા બોલ ધક્કો માર્યો કે? સાંભળી લેજે, હું કાંઈ કરું કે ન કરું તારે બીજો કોઈ વહીવટ નથી કરવાનો, સમજી? અને સાંભળ, ઘરનો વહીવટ છે ને એ અમે જોઈ લેવું. તું ખાલી ઘરનું કામ ધંધો છે ને એમાં જે ધ્યાન આપશો ને એ આપ હો. ઘરે હાકું છું અને ઘરની જવાબદારી શું કહેવાય ને એ સમજુ છું. આ તમને જવાબદારીનું ભાન નથી ને એટલે ભાન કરાવું છું. એ બધું સમજશો એનો મતલબ એવો નહીં કે બીજા બધાને સમજાવવાનું. હો પોતપોતાનું કામ કરવાનું, વધારે મગજમારી નહીં કરવાની. અને આ પીવાનું છે ને એ ઉતરી જાય ને એ પેલા તારું આ બધું બંધ કરી દે. જો બે હાથ જોડું છું. બેનબાના લગન છે. થોડાથી દારૂ નહીં પીતા. કેમ? ઘરમાં મહેમાનનો આવરો જાવરો હોય, 17 જણા ઘરે આવતા હોય, લગ્નની કંકોત્રી લખવાની હોય, 17 કામ હોય છે. મારા દારૂ ન પીવાથી બેનના લગ્ન થોડા અટકી જવાના છે, એના લગ્ન તો થવાના છે ને. અને રહી મહેમાનની વાત, તો મહેમાનને તો આ ભાઈની બધી ખબર જ છે, એટલે લેક્ચર નહીં આપવાનું. આપણે આપણું કામ કરવાનું અને હું કહું ને એટલું વધારે નહીં કરવાનું. ચાલ બાય બાય. બીજું કાંઈ કામ નહીં ને? કીધું એનું ધ્યાન રાખજો, બરાબર છે? તમે આવી રીતે
ક્યાં સંતાણા હતા? હા, બહુ પતલા તમે તો. રૂમમાં હતી, મારા રૂમમાં દરવાજા પર ઊભી હતી. પણ તમે કેમ આમ આટા ફેરા મારો છો? હા, આ જુઓ કાકી, એમાં એવું હતું કે આટા ફેરા નહીં. હા, મને છે ને ડર લાગતો હતો. ડર મારાથી લાગવો જોઈએ. હો, તમારાથી? હા, શું કરો છો કાકી? હા, શું થાય છે તમને? કાકા કાકા નહીં આવે. જુઓ, તમે સમજો કે તમે મતલબમાં તમને કઈ થાય છે, દવાખાને જવું છે, બહાર જવું છે? કસરત કરતી હતી ગરદનની. અચ્છા, હા, જબરું કરો છો તમે તો. હા, પણ દૂર દૂર દૂર. સવાર પડતા પહેલા નીકળી જાજો ખરા. સૂર્ય તો ઉગવા દેજો. હા, પણ આ રૂમથી આ રૂમમાં આમ ચોર આવતા હોય એમ કેમ આવ્યું? એવું તમને લાગ્યું? બાકી હું તો આમ જોતો આવતો હતો કે તમારે અહીંયા કઈ મતલબમાં જનાવરો કઈ છે જ નહીં ને? અરે અમારે ત્યાં જાનવર ઘણા છે. પહેલું જાનવર હું પોતે છું. દીપડાની જેમ ફાડી ખાઉં. અને રાત્રે મારાથી તો બચીને રહેજો. ઘુવડ શું ઘુવડ? હા, જુઓ કાકી, ઘુવડ શું સમજી શકું છું. આખી રાત જાગું છું. હે? હા, 1 કલાક કદાચ ઊંઘું તો ઊંઘું, પણ ઘરમાં ઊંઘ આવે જ નહીં મને. જબરું કહેવાય, તમને ઊંઘ આવતી નથી અને હું ઊંઘવા માટે થઈને જગ્યા ગોતતો હતો. ઊંઘવા માટે જગ્યા આપી તને. ઓસરીમાં મસ્ત મજાનો ખાટલો પાથરી આપ્યો, તો અહીંયા આટા ફેરા શું કામ મારે છે? કાકી જુઓ, આટા ફેરા નહીં, આ ઓસરી બહુ લાંબી છે એટલે અહીંયા અંધારું હતું એટલે એમ જોતો આવતો હતો. હા, પણ અમારી ઓસરી તો ઘણી લાંબી છે, તો આટા ફેરવા નહીં મારવાના. બિલકુલ નહીં, બિલકુલ નહીં કાકી. જો મારો કોઈ એવો ઈરાદો પણ નથી અને હું એવું કરવા પણ નથી માંગતો. હા, હું ધ્યાન રાખીશ. બચીને રહેજે. એક રાત ખાલી, હા, શાંતિથી એક રાત નીકળી જાય તો સારું. હા, પણ એક સવાલ છે મનમાં. સવાલ? કેવો સવાલ? હું કામથી આવ્યો તો એ તો તે જણાવ્યું જ નહીં. શું થયું? મારા દાદા કરશન દાદા અહીંયા રહેતા હતા. હા, તો તો એ વર્ષો પહેલા પાછા શહેર આવી ગયા. પપ્પા પણ ત્યાં, દાદા પણ ત્યાં, હું પણ ત્યાં. વર્ષો પછી અચાનક મને ગામની યાદ આવી. ગામની યાદ? હા, એટલે થયું કે ગામમાં જાઓ, ઘર જો, થોડા દિવસ ગામમાં રહો. થોડા દિવસ? ઓ ભાઈ, તારે જેટલા દિવસ રહેવું હોય ગામમાં રહેજે, એનાથી મારે કાંઈ નહીં. મારા ઘરમાં તો આજની રાત જ સવાર પડે ને તારું ડાચું મને ન દેખાવું જોઈએ. સમજી ગયો? સમજી ગયો. હવે હું એમ કહેવા માંગતો હતો કે મારા દાદા હતા ને. દાદા હતા? હા, તો દાદા અહીંયા હતા. હા, તો ત્યાં આવી ગયા તો એની યાદો અહીંયા હતી. અહીંયા એમની ઉંમરના કોઈ મળી જાય તો એમની યાદો અને એમના દિવસો, એમનો સમય અને એમની સમજી ગઈ. અંધુ સમજી ગઈ. પણ હવે આ ઓસરીમાં ન દેખાવો જોઈએ. રૂમની આજુબાજુ તો બિલકુલ ન દેખાવો જોઈએ. અને ખાસ વાત, પલંગ પાસે પાણી મૂક્યું છે અને ઓઢવાનું મૂક્યું છે, એટલે ચૂપચાપ હોઈ જજે. અને સવાર પડે ને એટલે રફુ ચક્કર થઈ જઈશ. હા, આભાર તમારો કે એક રાત માટે રાતવાસો આપ્યો છે. આ અજાણ્યો મહેમાન તમારી રાત નહીં બગાડે. પણ તારું ચોકઠું નથી મળતું. હો, ચોકઠું નથી મળતું. આ કરશન દાદાના છોકરાને આવડો હતો ને ત્યારે જોયો હતો. હવે પણ તમે જ વિચાર કરો ને, વેલો અવડો હોય તો વેલો પાછો લાંબોય થાય. હા, છોડવું અવડું હોય તો છોડ મોટોય થાય. ઝાડ નાનું અમથું હોય પણ મોટુંય થાય. બધું થાય. હું નનકુડો હતો મોટો થયો ને. હા, ચાલ જા હવે. હા. કાકી, ગળાની કસરત. હા, ગંગાનું ઘોર છે, આમાંથી કઈ ના લઈ જવાય. સમજ્યો ને?
શું થયું? શું થયું? હા, હું ગોતતો હતો કે મારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે. હા, અહીંયા જ કંઈક ભૂલમાં સિક્કો ઉછાળતો હતો, ભૂલમાં હાથમાંથી ગયો અને હા સામેથી સીધો જ અહીંયા આવ્યો, એટલે વિચાર્યું કે સિક્કો ગયો ક્યાં. ખોટું બોલો છો ને? પરસેવા વળી ગયા છે? નતો વળ્યો. અચ્છા, મને દેખાય નહીં ને મારું મોઢું, એટલે માટે મને થયું કે તમે સાચું બોલતા છો, પરસેવો વળી ગયો હશે. તો હવે કયો, અહીંયા હું ગોતતા હતા, આ રૂમમાં બાયુના લુગડા સિવાય કાંઈ દેખાય છે? હા તો હવે મને એ કહો કે અહીંયા કરતા હતા હું? જો ખોટું ન બોલતા. હા, જૂની પેટી મેં કોઈ દિવસ નહોતી જોઈ. અચાનક મને થયું કે હા પેટીમાં શું તમે રાખતા હશો. ડરાવો નહીં જો પ્લીઝ, મને ડર બહુ લાગે છે, હું ડરફોક માણસ છું. મને ખબર જ હતી કે તમે કેવા માણસ છો. આ તમારી મીંજરી આંખું છે ને એને કહી દીધું તું મને. ડોળા ઊંચા છે તમારા, સમજો? હવે તમે જો, શું? હું બધાને બોલાવીને કહીશ અરે શું કે કે આ માણસ આ રૂમમાં આવ્યો જ કેવી રીતે. બાપુ! જો પ્લીઝ પ્લીઝ માફ કરી દેજો, માફ કરી બાબુ! પ્લીઝ. બોલતા નહીં પ્લીઝ, બોલતા તમે મને કાંઈ નહીં કરો ને? નહીં કરું ભાઈ, હું તો દૂર છું. હા, 1 2 3 વેદ દૂર છું, અને આ 3 વેદ દૂરથી માણસ અડી પણ ન શકે. જુઓ, હા પ્લીઝ કોઈને બૂમ પાડીને બોલાવતા નહીં. તમારા બાપુ બહુ હટાકટા અને બહુ લાંબા, મતલબમાં હાઈટ બોડી તો વાળા. નો હોય ને અહીંયા. નહીં કહું મારા બાપુજીને, પણ તમે આવ્યા હું કામ? સાચું કહી દઉં, હું અહીંયા શું કામ આવ્યો છું? શું કામ? રિસર્ચ કરવા માટે. હું કરવા? રિસર્ચ મતલબ કે જૂની વાતોને જાણવા માટે, કે ગામડાના લોકો કેવી રીતે રાત ગુજારે છે. એક વાર્તા લખું છું. 1 મિનિટ. તો તમે પૂછી ન શકો? પૂછી શકું, પણ આ બધું હું તારા બાપુને કે તારા બાને સમજાવું તો એ લોકો સમજે નહીં ને. તું ભણેલી ગણેલી લાગે છે. આ બધા ઘરમાં સભ્યો જેટલા પણ છે ને, એમાં ભણેલી ગણેલી કોઈ હોય ને તો એ ફક્ત ને ફક્ત તું છે. એટલે મને એવું લાગે છે કે તું મારી વાતને સમજી શકે છે. હું એક કહાની લખું છું. એ કહાની માટે થઈને મારે અહીંયા ગામડે આવવું પડ્યું છે, કે ગામડાના લોકો રાતના કેટલા વાગે સૂવે છે, કેવી રીતે જાગે છે, એના ઘરમાં બધું કેવું હોય છે, અને વસ્તુઓ કેવી રીતના હોય છે બધી. જેમ કે આ સુપડું, જૂનું સુપડું. હા, આ બધી જૂની યાદો વાતો. બસ હવે પણ એમાં તમે બી હું ગયા. સમજી ગઈ તમારી વાત. મને થયું કે તમારા મમ્મી આવી ગયા, અને જો હવે તમારા મમ્મી મને ભાળી ગયા હોત ને તો કદાચ મારી માથે બેસી જાત ને તો હું તો. તમને ખબર છે આ 3-4 વર્ષ પહેલા એક શોર આવ્યો હતો અમારા ઘરે ચોરી કરવા. તે જે મારા ભાઈએ એને ઘરમાં પૂરીને માર્યો તે દાંત પાડ નાખ્યા. ભગવાન, આટલો માર્યો કે બચારો બોખો થઈને ગયો. લે, બોખો થઈ ગયા પછી બીજે દી પૂરી બનાવી, ભજીયા બનાવ્યા કે હવે તું ખાતો જ હા ન કરના. હા માં, આ તો કાળા પાણીની સજા કરતા પણ ભૂંડું કહેવાય. ઈ મારા બા હો. હા, જબરા કહેવાય. પણ આ તો હું સારું કહેવાય. દાંત તોડીને શેરડી ફોલવાનું કીધું હોય અથવા શેરડી ખાવાનું કીધું હોય તો અઘરું થઈ જાય ને. કીધું તું એ પણ હાંજે બપોરે ભજીયા ને પૂરી ને હાંજે સેવડી. મારા બા છે ને કોઈ ચોર અમારા ઘરમાં આવે એટલે મૂકે. અમારા ઘરમાં બંદૂક હોતન છે ક્યાં છે? બાજુના ઓરડામાં. બાપુ હુવે ન્યા, પણ આમ કાઢી નહીં. ઈ કઈએ કસ્તે બહુ એમ થાય ને કે હવે આ જરૂર પડી છે તો એ ભડાકે દેવાના. પણ તમે નો બીતા, તમે થોડા કાંઈ ચોર છો તો પછી. સાચી વાત છે. હા જુઓ, હા હું ચોર થોડી છું. હું તો મેં કીધું ને કે હું તો છે ને રિસર્ચ કરવા માટે આવ્યો છું. આ વાતને અહીંયા ને અહીંયા જ આપણે રફા દફા કરી નાખશું. બાકી તમે હોશિયાર બહુ છો ખરેખર, માનવું પડે. થેન્ક યુ. અરે વાહ 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 વાહ. હું જાઉં? જાઓ, પહેલા હું જાઉં, હા પછી તમે જાજો. રિસર્ચ? ના 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 ના, હવે રિસર્ચ પછી. બિચારો કેટલો હારસ. આંખું મીંજરી છે પણ માણા હારસ. લે આ બંધ તો કરી દઉં. આમાં કાંઈ નહોતું. ગોતું હોય બાજુના ઓરડામાં ન જવાય. થેન્ક યુ. હે? થેન્ક યુ. હું વિચારમાં છો
મીરાની માં, આ આપણે માથે કરી આ મીરાના દાગીના તો બનાવી નાખ્યા, હા પણ દુઃખની વાત તો એ છે કે આજે હું વેવાઈને મળવા ગયો હતો અને વેવાણે એટલા મોટા કરિયાવરની માંગણી કરી છે કે આપણી હેસિયત બારી વાત છે. તમારી હાવ હાસી વાત છે. તમે કેટલું લેણું કર્યું આ છોકરીના લગ્ન માટે, પણ હવે સમજાતું નથી કે એ લોકો જે આ કરિયાવરની માંગણી કરે છે એ કેમ પૂરી કરશું? આપણી તો સમીને ગીરવે પડી છે, આ ખોયડું ગીરવે પડ્યું છે, બધું ગીરવે મૂકીને છોકરીના લગ્ન માટે બધું ભેગું તો કરી લીધું, પણ આ છોડાવીશું કેમ? એમાં આપણો દીકરો દેવેન એ તો કાંઈ સમજતો નથી, પોતાની જવાબદારી લેવા જ તૈયાર નથી. અરે આ લગ્નની તારીખ પણ નજીક આવી ગઈ છે અને હવે જો આપણે આ વેવાઈને ના પાડશું ને તો આ સમાજમાં અને આખા ગામમાં આપણી આબરૂના ધજાગરા ઉડશે. હાવ સાચું કહ્યું, હાવ સાચું. કોઈ પણ સંજોગમાં આ લગ્ન તો કરવા જ પડશે અને એ લોકોએ જે કરિયાવર માંગ્યો છે ને એ માંગણી પૂરી કરવી પડશે. પણ મીરાના બાપુ, તમે જરાય ચિંતા ના કરો, અંધું સારું થઈ જાય. અરે પણ મીરાની માં, આ બધું ક્યાંથી થશે? આ એક બાજુ મારે ઘર સંભાળવાનું, એક બાજુ આ લગ્ન અને આપણો દીકરો આ ઘર સંભાળવાની ઉંમરે આ દારૂ પીને પડ્યો રહેશે. હા, સમજી શકું છું કે ઘર સંભાળવાની ઉંમરે દારૂ પીને પડ્યો રહેશે, પણ હવે આપણે તો માવતર છીએ, આપણે કાંઈક તો કરવું જ પડશે ને. આ આખી જિંદગી રખડવામાં કાઢી આપણને એમ હતું કે એને ખીલે બાંધી દી તો કંઈક સુધરે, તો આપણે એના લગ્ન કરાવી દીધા, તો પણ હા સુધરવાનું નામ જ નથી લેતો. કરમની કઠણાઈ બેઠી હોય ને તો માણસ કંઈ ના કરી શકે, અને જે નસીબમાં લખાયું હોય ને એ અંધું તો થઈને જ રહે. જો વાતની એક વાત મને એટલી સમજ પડે છે કે આપણો ભગવાન બહુ મોટો બેઠો છે, આપણી છોડીના લગ્ન સારી રીતે થાય અને કાંઈ તકલીફ નહીં પડે. મને વિશ્વાસ છે માતાજી પર, આપણું અંધું સારું કરશે. તમે ચિંતા ન કરો, ચિંતા કરવાથી કાંઈ સમસ્યાનો હલ નહીં આવે. પણ મીરાની માં, હવે હું થાકી ગયો છું. આ ઘરની જવાબદારી, માથે દીકરીના લગ્ન, આ બધું કેમ પૂરું થશે? આ ઉપરવાળો પણ રૂઠ્યો લાગે છે આપણાથી. કસોટી કરી રહ્યો છે આપણી કે મા બાપ તરીકેની પરીક્ષામાં આપણે પાસ થયા કે નહીં. દીકરાના લગ્ન તો કરાવી દીધા, વહુને વાતે ગાતે લઈ આવ્યા, પણ આ છોડીને વાતે ગાતે વિદાય કરશે કે નહીં એ કસોટી કરી રહ્યો છે. અને આવા સમયે માણસે ધીરજ રાખવાની હોય, શાંત રહેવાનું હોય. માણસ શાંત રહે ને અંધું સારું થઈ જાય. કેટલી ધીરજ રાખું મીરાની માં? હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હવે હાવ થાકી ગયો છું. હવે તો આ દેવલાને કે કામે ચડે. થશે, અંધું સારું થશે. તમે બસ ચિંતા છોડી દો. ભાભી, બેનબા, બોલો ને. કારડો ઈ અહીંયા ઊભા ઊભા અડધી રાતે હું થયું? ના ના, હવે હું તો હા ગાયોને જોવા આવી હતી અને આ અહીંયા આવીને તો હા આંખમાં કાંઈક પડ્યું. ખરેખર ભાભી, ધન્ય છે એ ઘર જ્યાં તમારા જેવી સ્ત્રીઓ છે. આટલું દુઃખ હોવા છતાંય છુપાવવાની કળા તો જો. મને નજરે દેખાય છે કે રોવો છો, દુઃખી છો, છતાંય વાતને ઢાંકો છો, ઘરની આબરૂને ઉઘાડી નથી કરતા. ખબર છે મને,
મારો ભાઈ છે તમારા દુઃખનું કારણ. સાચું ને? હાચું. તમારા ભાઈ આજે પાછો દારૂ પીને આવ્યા હતા. સમજાવવાની કોશિશ કરી કે બેનના લગ્ન લીધા છે, ઘરે મહેમાનનો આવરો જાવરો હોય, થોડાથી દારૂ ન પીવે. પણ આ તમારા ભાઈ કોઈ વાત નથી સમજતા. મને બોલવા લાગ્યા કે તારી જવાબદારી છે ને ઘરનું કામ કરવાનું. તો એ કહે મને શીખાઈમાં. હવે બાપુજીએ આ તમારા લગ્ન કેમ લીધા છે એ નથી જાણતા. અંધુ જાણે છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે બાપુજી મારા હારાના ઘરે જ ગયા હતા આજે. જયા ઓલો છોકરો ભેરો લઈને આવ્યા ને તઈએ મારા હારાએ બીજા લાખ રૂપિયાની માંગણી કરી છે. એને કરિયાવરમાં જે આપણે સામાન આપી છે ને એ ઓછો પડે છે. બેનબા આ તો ખોટી વાત છે ને. શું બાપુજીએ આજે ઘરે ના કરાવ્યું એમાં માથે કેટલું કરી નાખ્યું ખબર છે ને? ખબર છે ભાભી. જમીન વેચી નાખી છે, માલ ઢોર અડધા વેચી નાખ્યા ને અડધા જ રાખ્યા છે. કેમ કરીને મારો બાપ આ બધું કરે છે મને હંધી ખબર છે. પણ ખબર નહીં આ કેવા ઘરમાં મને દીધી છે. માણસ એ જ નહીં ભૂખ્યા છે. ઈ તો એક વસ્તુ આપો ને તો 5 વસ્તુની બીજી લાલચ કરે છે. અને એક મારો ભાઈ બોલ્યા ત્યાં સુધી વાંધો નથી બેનબા, પણ હાથ ઉપાડી લીધું ઈ તો ખોટું છે ને. આજ પાછો હાથ ઉપાડ્યો. હા પણ એ આંધુ એ છોડો. અત્યારે મહત્વની વાત એ છે કે બાબુસી તો અંદરથી હવે મરી જ ગયા છે. કેમ જીવે છે નહીં નથી સમજાતું. આ ઘરેણા કરાવ્યા, કરિયાવર કરાવ્યું, અને હજુ એ માંગણી તો એમની પૂરી જ નથી થતી. બાપુજી હવેની હાક પણ તોડી શકે એમ નથી. આખા ગામમાં ખબર છે કે લગ્ન લેવાઈ ગયા છે. કંકોત્રી દેવાઈ ગઈ છે. એ વાતનો તો ફાયદો ઉઠાવે છે મારા હારાવાળા. ખબર છે ને ભાભી કે આબરૂદાર ખોયડામાં વ્યવહાર કર્યો છે. મારો બાપ મરી જાય ને તો તે નમતું નહીં મૂકે. એના બધા વચન પાળશે. બેનબા તમે જરાય ઉપાધિ ન કરો. બાપુજીને બા છે ને કાંઈક ને કાંઈક રસ્તો નીકળી આવશે. તમારા લગ્ન અમે ધામધૂમથી કરી. હા ભાભી, પણ તમે થોડા કઠણ થાવ હવે. આમ કેટલા દી રોયા કરશો? એને તો એટલું જ જોઈશે કે તમે રોયા કરો. થોડા કઠણ થાવ, જવાબ આપો. બા ને બાપુજી એ જાણે છે કે એનો ગગો કેવો છે. તમને કોઈ કાંઈ નહીં કહે, પણ તમે હિંમત તો કરો એકવાર. તમે જ કીધું ને કે હું જ્યાંથી આવી છું એ પણ એક સંસ્કારી ઘર છે, અને આપણું આ ઘર એ આબરૂદાર ખોયડું છે. તો હું બોલું. ઉપાધિ કરો માં. સમય જતા બધું સારું થઈ જાય. હા હવે તો મનમાં ધારી લીધું છે કે ભગવાન કસોટી કરે છે અને એમાં પાર ઉતરવાનું છે. હા હાલો હવે હુવા ભેળા થાવ. હા હાલ. હા તો કેવી હશે ભાઈ? એ ભાઈ કે મહેમાન, મહેમાન ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ. સૂઈ ગયો છું. ઉભા તો થાવ. જુઓ આ તમે નશામાં છો? ઉભા થાવ ને પેલા તમને. હું તો ઊભો જ છું, તમે ઊભા થાવ. અચ્છા એવું છે? મેં તો તમે દેખાતા કેમ નથી? હા બરાબર છે, થાય એવું થાય. હા વધી ગયું છે. આપણી કેપેસિટી બહુ લાંબી છે પણ એટલું મળતું નથી અહીંયા. હા સમજી શકું છું, પણ આ રોજનું
હા આપણો ટાઈમ થાય એટલે આપણે આમ જો સારું કહેવાય. હા, ટાઈમ થાય એટલે આ તમારા બાપુ એ દાબે કે નહીં શરીફ માણસ? હા એક લીટી એક લીટી. અને તમે? મેવાન તમે યાર ઓહ લેતા નથી હો, મને ગમ્યું નહીં જરી કઈ. સારું કર્યું. મારે શું હતું કે કામ પતાવીને ભાગવાનું હોય ને એટલા માટે લેવાનું ના હોય. કામ પતાવીને એટલે કામ પતી જાય પછી લઉં છું. નહીં આમ કામ પતાવીને એટલે હું હા જુઓ, મને ખબર છે ત્યાં સુધી તમે આ વાત કોઈને કરશો નહીં, અને મને લાગે છે કે ઘરની અંદર સૌથી હોશિયારમાં હોશિયાર માણસ હોય ને તો તમે. હા ઈ તો અને- કરું યાર, આખા ઘરને તમે સારી રીતે સંભાળો છો. હા, જવાબદારી તમારી, જવાબદારી, ઘરનું ટેન્શન. હા, ટોન્ટ મારો ટોન નથી મારતો. તો? તમે ખરેખર બધું સમજો છો એટલા માટે તમે દારૂ પીવો છો, કે દારૂ પીવો તો થોડુંક તમને ચિંતા ઓછી થાય, ટેન્શન ઓછું થાય. ભાઈ પેલા એક વાત કહી દઉં, હા, આ પીધેલા ઉપર ક્યારે ભરોસો નહીં કરવાનો હો. ગમે ત્યારે કહી દે એ વાત પણ સાચી. હા. પણ એ બધું સાચું જ બોલે એ પણ પાછી મને ખબર છે. એ વાત એકદમ સાચી હો. હા, કઈ વાંધો નહીં. આ તમે શું કહેતા હતા? હા. શું કામ? બે ઢીકા વધારે ખાઈ લઈશ પણ કામ તો જાણવું જ પડશે ને હવે. હા જુઓ, હા, તમારી બેનના લગ્ન નજીક આવી રહ્યા છે તો મેં મતલબમાં મને ખબર છે ત્યાં સુધી તમે ઘરેણાં ને એવું બધું કરાવી નાખ્યું છે, તો એ બધું છે ક્યાં? હું કામ કહું તને ભાઈ, ના ના, તે ચોરી કરી હોય તો હે? એ વાત પણ સાચી. ચોરી કરી હોય એ તો? વાત પણ સાચી કે હું છે ને સાચે ચોરી કરવા જ આવ્યો છું. હા, ચોર જ છું. મજા કરો છો, મજા ક્યાં છો મહેમાન, તમે મજા ક્યાં છો? હા, હા. તો આપણે ઘરેણા સુધી પહોંચી ગયા છીએ. હવે તમે મને ખાલી ફક્ત એટલું કહો કે ઘરેણા ઘરમાં છે કઈ જગ્યા પર? એમ બાપુ પાસે, બા પાસે, તમારી પાસે કે બેન પાસે? તમને હું મૂર્ખ લાગુ છું? નહીં એટલે હું તમને મૂર્ખ લાગુ છું એટલે હું પી ગયો છું એટલે તમે મને પૂછશો અને હું એમ કહી દે કે બધા ઘરેણા, આ પ્રસંગમાં વાપરવાના પૈસા, આ તે બધી કિંમતી વસ્તુ બાપુની મેન પેટીમાં છે, હું તમને કહી દે એમ ને. બિલકુલ નહીં, ન કહેવાય, ન કહેવાય. હા, બાપુની મેન પેટીમાં તો બિલકુલ નહીં કહેવાનું. હું તમે તો કીધું હોશિયાર છું, હું કઈ મૂર્ખ થોડો તમને કહી દઉં. હવે મને મજા આવી. હા, તમારો હાથ વધારે વાગ્યો. સોરી, માફ કરજો, પણ થેન્ક યુ, આભાર તમારો મારું કામ હળવું કરવા માટે. એટલે આ ખ્યારનો કોઈને કોઈ મને પકડી લેતું હતું. હા, જેવા ત્યાં હું પકડાઈ જાઉં ને એટલે અહીંયા આવીને સૂઈ જતો હતો. હવે હું જઈશ ને તો હવે કોઈના હાથમાં પકડાઈશ નહીં અને ફટાક કરતો બહાર નીકળી જઈશ. હા, હું વાત કરું તમે. હા, જુઓ, તમારું બહુ વધી ગયું છે, હવે તમે જઈને આરામ કરો. હા, આવી રીતે મતલબમાં બહાર રખડવું એ સારી વાત ન કહેવાય. જાઓ. રૂમમાં જઈને શું કરવાનું? હા, તો મારે ઓલી યારે મગજ મારી થઈ જાય. એ તો મહેમાન તમારી યારે બેવું ને મને તમારી યારે ગયું. હા, પણ મારે છે ને જાવું છે. આજે આવું ને, અરે આવું, હાલો હાલો હાલો. ના ના ના, બિલકુલ નહીં, નથી જાવું, નથી જાવું, રહેવા દો. કેન્સલ. પાણી પીતો આવું. હા તો અરે આવું પાણી પીવા આવ્યો. નથી પીવું, નથી પીવું. હલો, મહેમાનનું ધ્યાન રાખવું મારા ખોવડાની ફરજ છે ભાઈ. કાકા અહીંયા જ છે તમારો દીકરો. આવી રહ્યો. ક્યાં છે કાકા? હા હા, સામે બોલાવે છે. ક્યાં છે કાકા? બધું બરાબર થઈ ગયું ને? નહીં એટલે ખાલી એક છુપાઈ જા, અહીંયા સુઈ જા, સુઈ જા. આવે છે આ બાજુ આવે છે. એક મિનિટ કેતો ને કોઈને. હા, સુઈ રહે છે. કેતો ને કેતો ને પી ગયો છે. બસ મહેમાન, જાવું જ છે? ના ના, જતો નતો, પણ ખાલી આ બેગમાંથી થોડો સામાન જોતો હતો એટલે લેવા આવ્યો હતો ને ત્યાં સુવા માટે જ જતો હતો. લૂંટી લીધું મારું ઘર? હા હા, કેવી વાત કરો છો તમે?
લઈ લીધું બધું. અરે પણ કેમ આવું બોલો છો? આ મારા ઘરના બરોબર જ કહેતા હતા કે આને આશરો ન આપો, તેમ છતાં મેં તમને આ ઘરમાં આશરો આપ્યો. હા? શું થયું બાપુ હા હા બેગ સાથે અડધી રાત્રે ક્યાં જાય છે તું? હા જુઓ, ક્યાંય જતો નથી. હા, હું મારી બેગમાં વસ્તુ લેવા માટે થઈને બેગ લેવા આવ્યો હતો ને મારી પથારી પર સુવા જતો હતો. હું ભાઈ હું થયું ભાઈ? થવાનું શું? જો આ મહેમાન આપણા ઘરને સાફ કરી અને જતા હતા. અમે તો તમને પહેલા કહેતા હતા કે આવા અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકો, પણ તમે સો કે એને એક રાત આપણા ઘરે રાખવા તૈયાર થયા હતા. આશરો નહોતો. અરે આને મોઢા પરથી ચોર લાગે છે. તમે તો રિસર્ચ કરવા આવ્યા હતા ને, તો એ ક્યાં તમારી રિસર્ચ? બાપ રિસોર્સ એટલે હું એ મને નથી ખબર, એ એવું કઈ કહેતા હતા. બા હું છે આ અડધી રાતે બધા એટલું જોર જોરથી કેમ બોલો છો? કાંઈ નહીં દામિની વાવ, આ માણસ છે ને ઈ ઉલ્લુ બનાવીને એનો બેગ લઈને જતો તો. આ નક્કી સાચું બોલ છે. સાચું બોલ, તું કોણ છે? એ ભાગેની પેલા બેગ તો લઈ લે. જુઓ નહીં પ્લીઝ. મહેમાન, લઈ લે બેગ. બેગ ચેક કરવા દો. દૂર ઉભા રહો, ચેક કર. એ ઉભો નથી રહ્યા તો તમે ચેક કરો ને. એમાં કઈ નહીં મળે. કે અમે જોઈ છી ને બીજો ઢેલો ભર્યો હશે એટલે. હા હા આ હંટાડીને ગયો હોઈશ ને તું. બીજો ઠેલો દેખાય છે? આ તો તમારા જેવા ચોરોનો શું કરો છો? હવે હોય તારો કોઈ માણસ કોઈ બહાર આમ તેમ એટલે કોઈ માણસ નથી મારી પાસે. હાજુ બોલી રહ્યો? સાચું જ બોલું છું. લે, હા તું શાંતિ રાખીને ઉભો રહે. ઓકે તું બાપુજી માર ખાય. બા આ અરે પણ થેલો શું કામ દઈ દીધો? એમાં શું છે જોવો તો ખરા. કાઈ નત એટલે તો આપી દીધો. તમને એટલો બુદ્ધિ વગરનો લાગે છે કે હામે બધું લઈને નીકળે? હા અરે પણ એ ભાઈ હા શું બોલો? ક્યાં અંધારું છે અંધો? અમારો હા. ઘરવાળો છે ને તમારી તલાશી લે હે. અરે પણ શાંતિ રાખો બધા, એક મિનિટ. અરે એના થેલામાં કાંઈ નથી. થેલામાં કાંઈ નથી એટલે પાક્કું જોઈ લીધું? જોયું બાપા જોયું, મેં જોયું. આ તમારા છોકરાએ નહીં, મેં જોયું. હા. મહેમાન, આ તમારા થેલામાં કાંઈ નથી તો આ અડધી રાતે તમે ક્યાં જતા હતા? મહેમાન મહેમાન શું કરો છો? ચોર છે ચોર. હા, સાચું બોલો છો તમે. હા હું કોઈ મહેમાન નથી. એ બાપુજી, આ હમણાં થોડી વાર પહેલા મને આવું કહેતો હતો, આ મસ્તી બહુ કરે છે. હું સાચું બોલું છું. તમે મારો વિશ્વાસ કર્યો, તમે ઘરમાં મને આશરો આપ્યો, પણ હું ચોરી કરવા જ આવ્યો હતો. એટલે ચોરી કરવા? એટલે મારું તમે પાકા ઈરાદાથી આવ્યા હતા ચોરી કરવા? મારું આ કામ છે. હા, પહેલા પણ મેં ઘણા ગામોમાં ચોરી કરેલી છે અને અજાણ્યો મહેમાન બનીને એક રાત વાસો કરીને ત્યાંથી માલ લઈને ભાગી જતો હોઉં છું. તમારા ઘરમાં પણ મને ખબર પડી ગઈ હતી કે આ તમારી દીકરીનો પ્રસંગ નજીક છે. આ ગામમાંથી વાવડ મળ્યા હતા કે તારીખ પણ લેવાઈ ગઈ છે અને આખા ગામમાં આ તમારી જ પાસે રોકડ રકમ અને ઘરેણા મળી શકે એમ હતા. એટલે એનો મતલબ એ થયો કે તે આ ઘરમાંથી ચોરી કરી છે. બોલ. કરી હતી. હતી બાપુજી મને લાગે છે ચોરી કરીને મોકલી દીધું અંધુય. કીધું ને મેં. એટલે તું કહેવા શું માંગે? જુઓ, તમારા ઘરમાં જ્યારે આવ્યો ને ત્યારે થયું હતું કે જલ્દી ચોરી કરીને આ ઘરમાંથી ભાગી જાઓ, પણ ધીમે ધીમે તમારા ઘરના બધા સભ્યોની વાત સાંભળતો ગયો. ચોરી કરવા માટે જેવો હું જતો હતો ત્યારે પહેલા તો આ લોકો ઝઘડો કરતા હતા. આ દારૂ પીને આવ્યો એટલે તમારી વહુ આ ઘરમાં ખુશ નથી. ખબર પડી કે તમે તમારા દીકરાથી ખૂબ જ દુઃખી છો. તમારો દીકરો તમને સાથ નથી આપી રહ્યો. એ વાત પૂરી થઈ તો ખબર પડી કે તમે પણ એટલા દુઃખી છો આ ઘરમાં. આ તમારી માથે લેણું થઈ ગયું છે. દીકરીનો પ્રસંગ કરવા માટે થઈને આ વિવાહી લોકો કરિયાવર માગી રહ્યા છે. જમીન ગીરવે પડી છે. તમે ખૂબ જ તકલીફમાં છો. અધૂરામાં પૂરું કે મને તમારા ઘરની બધી જ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. મેં મારો ઈરાદો બદલી લીધો. મેં ઘરેણા ચોર્યા, પણ મારું મન ન માન્યું. મને થયું કે જે માણસ આટલો તકલીફમાં છે
છતાંય એને મને બતાવવા નહોતું દીધું. હું રસ્તા પર બેઠો હતો, ત્યાંથી મને એને આશરો આપ્યો અને હું એના જ ઘરમાં ચોરી કરીશ? આવા તો મેં કેટલાય ઘરોમાં ચોરી કરી છે, પણ આજે તમારા ઘરમાં ચોરી કરતા મને ખચકાટ થયો. એ ભાઈ સાઉથનું ફિલ્મ છે આ? હે ઘડિયાળ અરે તું ચૂપ રહે ને, સાંભળ ને પેલા વાત. માફ કરજો, પી પી ને કઈ ખબર પડે ને હી હી કર્યા કરે. શાંતિથી ઉભો રહે. માફ કરજો. હું તમારા બધાની માફી માંગુ છું અને તમારી તિજોરીમાંથી જે ઘરેણાં મેં લીધા હતા એ પાછા તેમાં જ મૂકી દીધા છે. સાથે મેં અત્યાર સુધી જે કંઈ પણ લૂંટ કરી હતી એ રોકડ રકમ અને બીજા ઘરેણાં પણ મૂક્યા છે, જેથી તમે તમારી જમીન છોડાવી શકશો અને તને સુધરવાનો મોકો મળે ને તો ચૂકતો નહીં. એનો હું મતલબ? એકવાર તમે અમારી લાગણી તો દુભાવી ને, તમારો નિસ્વાર્થ પ્રેમ, એનું હું? અરે મારા બાપુ તો તમને ઓળખતા નહોતા, રસ્તા ઉપરથી લઈ આવીને આશરો આપ્યો, મહેમાન ગતિ કરી તમારી. તમે ચોરી કરતા હશો, જે કરતા હોય, પણ માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી તો ખબર હશે ને. જે ઘરમાં તમને આશરો આપ્યો, માણસાઈ બતાવી, તમે એ ઘરમાં હાથ સાફ કરવાના હતા? જામીની આ તો નબળો ચોર છે. આ ચોર કેવી રીતે જોયા આવા? પેલા ચોરી કરવાના ઈરાદે આવે, ચોરી કરે, પછી ઈ સામાન મૂકી દે, હારે પછો બીજે બધેથી ચોરી કરેલો સામાન ઈ મૂકી દે. ગાંડો છે. તમારી બાટને ખંતાડીને રાખી છે. જા. અંદર છે? થોડી પપ્પા પપ્પા હે આવું કેમ? એ ભાઈ હા જા તું અંદર જઈને હુઈ જા જા. હાલ દેવી. આપણે બધું પતી ગયું છે ને? હા હે જા. ઓકે સારું. ભાઈ કહેણા વાળમાં બાજુ આ તમારો ખૂબ ખૂબ આભાર કે આ ભગવાને તમને આવું બધું હુજાડ્યું કે અમારે ગીરવે પડેલી જમીન અને આ ગીરવે પડેલું મકાન છોડાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ મહેમાન માફ કરજો. હું શું કહું છું, હવે આ અડધી રાતે તમે ક્યાં જાઓ? એની કરતા આજની રાત તો હુઈ જાઓ. જવા દ્યો, ચોર છે, મહેમાન નહીં. હું જાઉં છું. હા ચડ જા. આવું છે ખબર થતા થતા પાછું મન બદલી ગયું હોય તો? હા, પૂજા આમ હાલે બા. હે ઈશ્વર, તે મારી પ્રાર્થના સાંભળી